વોર્ડ નંબર 18ના યુવાન ઉત્સાહી ટેકનોક્રેટ એવા પ્રમુખ શ્રી વિક્રમજી રાજપુરોહિતને આપણે જોરદાર તાળીઓથી બોલાવીએ. આપણા મહામંત્રી સંજયભાઈ વાછાણી અને રાજેશભાઈ પટેલ, શહેરના આગેવાન મનુભાઈ પટગીર, ભાઈ અજીતસિંહ અને આપણી આખી નવી ટીમના તમામ હોદ્દેદારો, બધાના નામ લઈને સમય પસાર નથી કરવો, પણ મારે એક બે વાત બહુ નાની એવી વાત કરવી છે કે આપણે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાણા છીએ, તો બધાની એક ઈચ્છા શક્તિ એક મારે આગેવાન બનવું છે. અહીં બધા જ જે બેઠા છીએ એવા લોકો, આપણે વાલજી કાકા સિવાય હું એવું માનું છું કે 20 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના લોકો અહીંયા બેઠા છે અને આપણે આ સેવાનો ક્ષેત્ર પસંદ કર્યું છે અને આગેવાન બનવાનું ક્ષેત્ર પસંદ કર્યું છે. તો આગેવાન બની કઈ રીતે શકાય? મારી તમારા બધા જ બૂથ પ્રમુખો પાસે એક અપેક્ષા છે કે તમારે જો આગેવાન બનવું હોય ને તો તમારે લોકોની વચ્ચે જવું પડશે. તો તમે લોકોની વચ્ચે જો નહીં જાઓ તો તમે ક્યારેય આગેવાન બની શકશો નહીં. એ એટલા માટે કહું છું કે વોર્ડ નંબર 18ની ઘણી બધી સોસાયટી છે. દરેક બૂથમાં આપણી પાસે આપણે લિંબાયત સાથે ગણી તો 93 બૂથો છે, 93 બૂથ પ્રમુખો છે. તો હું એવું ઈચ્છું કે કોઈ પણ સોસાયટીનો પ્રશ્ન આવે તો એ બૂથ પ્રમુખ મને ફોન કરવો જોઈએ કે અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, આનું કંઈક સોલ્યુશન લાવો, ત્યારે તમે આગેવાન બનાવો. તો બૂથ પ્રમુખનો કોર્પોરેટર ઉપર ફોન ન આવે ને એના પ્રશ્નો અમારા સુધી આવતો હોય તો એનો મતલબ એમ છે કે તમે તેના આગેવાન નથી. આ ઓળખ જો તમારે ઊભી કરવી હોય તો તમારે લોકોની વચ્ચે જવું પડશે. અને હું એમ કહું છું કે તમારી ઉંમર જે છે, આપણા ઘરને પણ અપેક્ષા હોય કે અમારો દીકરો કે ભાઈ કે કોઈ પણ સારું કમાય. કાં આગેવાન બનવું હોય તો તમે આગેવાન બનવા માટે તમે લોકોની વચ્ચે જાઓ અને નગર કાં ધંધો કરો. બે વસ્તુ કરશો તો સફળ નહીં થઈ શકાય જીવનમાં. સફળ થવું હોય તો, કારણ કે આગેવાન બનવું, તમને તમારા વિસ્તારની અંદર માન લો કે 1000 મતદારનું એક બૂથ હોય અને 1000 લોકોનું, એટલે તમે સમજો તો કદાચ મારા ઘરથી તમારા આજુબાજુની 3-4 શેરીને તમે નક્કી કરો ને ત્યાં એક બૂથ બની જાય. તો તમે 4 શેરીના આગેવાન જો નહીં બની શકો તો આગેવાન કેવી રીતે બની શકો? અને બીજી એક વાત કરવી છે કે જ્યારે પાર્ટીના પરિવારમાં જોડાણા પછી, મારું ઉદાહરણ દેવું છે. અહીંયા તમે બધા જ મોટી સંખ્યામાં 60 લોકો બેઠા છે. વિક્રમજી, હું તમારા બધા માટે નવો હતો, હું પાર્ટી માટે નવો નહોતો. હું તમારા બધા માટે જ્યારે ઇલેક્શન લડવા વોર્ડમાં આવ્યો ત્યારે હું નવો હતો, પણ હું પાર્ટી માટે નવો નહોતો. પણ મેં મારા મનમાં સંકલ્પ કર્યો છે કે મારા વોર્ડ નંબર 18ના એક કાર્યકર્તાને હું નવો ન લાગવો જોઈએ. આ 3 મહિનાની યાત્રામાં એક પણ કાર્યકર્તા એવું મને બતાવે કે મારા વાણી, વર્તન અને વ્યવહારમાં એને એમ થયું કે જીતુભાઈ અમારા પરિવારની બહારની કોઈ વ્યક્તિ આવી છે એવું કોઈ મને ફિલિંગ બતાવે. હું એટલા માટે કહું છું કે બધું આપણે અનુરૂપ નથી હોતું, આપણે લોકોને અનુરૂપ થવું પડતું હોય છે. બધી અપેક્ષા એવી નથી હોતી કે આપણે કહીએ એ પ્રમાણે ચાલે. આપણે એ પ્રમાણે ચાલતા પણ આપણે તૈયારી રાખવી પડશે. અને એક બીજી વાત કરવી છે કે આપણા માટે આ ઇલેક્શનનું